જૂનાગઢથી અમદાવાદ જવા માટે કેટલી બસો છે અને ક્યાં થઈને નીકળવાની છે, કયા કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે, એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોમાં મળવાની છે મિત્રો। અને આ જે માહિતી છે એટલે ઓનલાઈન એપ્લિકેશન દ્વારા તમને દરેક માહિતી આપવામાં આવે છે। એટલે કે જે પણ જૂનાગઢથી અમદાવાદ રૂટ ઉપર જેટલી પણ બસો ચાલવાવાળી છે, કેટલા વાગે નીકળવાની છે અને કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે, એની બધી જ માહિતી તમે વિડીયોમાં મેળવવાના છો। તો વધુ તમારે એસટી બસની કોઈ પણ મિત્રો માહિતી જોઈએ છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલી છે અને તમારે કોઈ પણ રૂટની માહિતી જોઈએ છે તો તમે કોમેન્ટ કરી શકો છો। આપણે એની પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું। અને એપ્લિકેશન દ્વારા જે તમને માહિતી આપવામાં આવી રહી છે એ માહિતી તમે પણ ઘરે બેઠા મેળવી શકો છો। એપ્લિકેશન કયું છે એની પણ તમને માહિતી વિડીયોમાં મળી રહેશે। તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલા નંબરની મિત્રો બસ છે જૂનાગઢથી ડીસા વાયા પાલનપુર છે। તો એ આપણે જૂનાગઢથી અમદાવાદ રૂટ પર ચાલવાવાળી છે। કેટલા વાગે નીકળવાની છે એ તમને કહી દઉં। 7:15 જૂનાગઢથી નીકળે છે સ્લીપર। જેતપુર તમને મળશે 7:50। વીરપુર ગોંડલ 8:10। ગોંડલ 8:45। રાજકોટ 9:20। ચોટીલા આવે 10 વાગે। ચોટીલા 10:05। સાયલા 10:25। લીંબડી 10:50। બાગોદરા 12:10। બાલવા 12:50। અને અમદાવાદ એટલે કે સખેજ અમદાવાદ 1:20। નહેરુનગર અમદાવાદ 1:35। પાલડી અમદાવાદ 1:45। અમદાવાદ 1:50। રાણીપ બસ સ્ટોપ અમદાવાદ 2:25। અદાલત ચોકડી અમદાવાદ 2:40। અને મહેસાણા 4:10। ઊંઝા 5 વાગે। સિદ્ધપુર રોડ 5:25। જગણા હાઈવે 5:40। પાલનપુર બસ સ્ટોપ 5:45। અને ડીસા 6:20 તમને મિત્રો પહોંચાડી દેશે। તો બીજા નંબરની છે મિત્રો સોમનાથથી વિસનગર, જે અમદાવાદ રૂટ ઉપર ચાલવાવાળી છે। તો સોમનાથથી નીકળે છે 5:30 સાંજે। જેઓ ક્યાં થઈને નીકળવાની છે, કેશોદ ડેપો તમને મળશે 6:35। જૂનાગઢ ડેપો તમને મળશે 7:18। નવાગઢ 8:11। ગોંડલ 8:33। રાજકોટ 9:18। ચોટીલા 10:11। સાયલા 10:58। લીંબડી હાઈવે 11:41। બાગોદરા 12:30। ચાગોદરા 1:16। અને અમદાવાદ તમને મિત્રો પહોંચાડશે 1:40। પાલડી અમદાવાદ 1:41। રાણીપ બસ સ્ટોપ અમદાવાદ 1:35। ગાંધીનગર 2:15। કોજારિયા 2:38। અને છેલ્લું સ્ટેશન છે વિસનગર 3:29 તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો। તો આગળની મિત્રો વાત કરીએ માધવપુરથી અંબાજી એક્સપ્રેસ કેટલા વાગે નીકળે છે માધવપુરથી 4:30। આપ જોઈ શકો છો મિત્રો 4:30 સવારે નીકળે છે। માંગરોળ તમને મળશે 5 વાગે। કેશોદ 6 વાગે। વાંથલી 6:35। જૂનાગઢ 7:35 મળશે। જેતપુર 8:05। વીરપુર ગોંડલ 8:25। ગોંડલ હાઈવે 8:45। રાજકોટ 9:45। ચોટીલા હાઈવે 10:40। લીંબડી 11:55। બાગોદરા 12:35। અને અમદાવાદ 1:50। નહેરુનગર અમદાવાદ 2 વાગે। અમદાવાદ 2:10। ચિલોડા 2:30। હિંમતનગર 4:20। ઈડર 4:55। ખેડબ્રહ્મા 5:30। અને અંબાજી 6:30 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળના મિત્રો સ્ટેશનની વાત કરીએ તો જૂનાગઢથી સંતરામપુર છે, જે મિત્રો 7:45 સાંજે નીકળે છે। જેતપુર તમને મળશે 8:30। વીરપુર ગોંડલ 8:45। રાજકોટ તમને મળશે 9:50। ચોટીલા 10:15। ચોટીલા હાઈવે 11 વાગે। સાયલા 11:30। લીંબડી 12 વાગે। બાગોદરા 12:11।
અમદાવાદ એટલે કે સરખેજ અમદાવાદ 1:07 મિનિટે, નહેરુનગર અમદાવાદ 1:15 મિનિટે, પાલડી અમદાવાદ 1:30 મિનિટે, અમદાવાદ 2:05 મિનિટે, બાલાસિનોર 4:25 મિનિટે, લુણાવાડા 5:35 મિનિટે અને સંતરામપુર 6:05 મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની મિત્રો વાત કરીએ તલાળા એટલે કે જુનાગઢ જે હળમતિયાથી નીકળે છે, ગીર હળમતિયાથી નીકળે છે, કૃષ્ણનગર છે અમદાવાદ એટલે કે, તો કેટલા વાગે નીકળે છે સ્લીપર છે જે 5:40 મિનિટે નીકળે છે હળમતિયા ગીરથી 5:40 છે, અંકોલવાડી 5:53, તલાળા 6:19 મિનિટે, જુનાગઢ તમને મળશે 8:17 મિનિટે, જેતપુર 9:04 મિનિટે, વીરપુર ગોંડલ 9:25 મિનિટે, ગોંડલ 9:51 મિનિટે, રાજકોટ 10:48 મિનિટે, ચોટીલા 12 વાગે, લીંબડી 1:42 મિનિટે, બાલવા હાઈવે 3:26 મિનિટે, અમદાવાદ એટલે કે નહેરુનગર અમદાવાદ 4:10 મિનિટે, અમદાવાદ 4:17 મિનિટે, નિકોલ અમદાવાદ 4:42 મિનિટે અને કૃષ્ણનગર અમદાવાદ 4:57 મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની મિત્રો વાત કરીએ સોમનાથથી અંબાજી છે જે 6:40 મિનિટે સોમનાથથી મિત્રો નીકળે છે સ્લીપર, જે કેશોદ તમને મળશે 7:45 મિનિટે, જુનાગઢ તમને મળશે 8:45 મિનિટે, રાજકોટ 10:55 મિનિટે, લીંબડી 1:40 મિનિટે, અમદાવાદ 4:25 મિનિટે, ગાંધીનગર 5:10 મિનિટે, વિસનગર 5:35 મિનિટે અને અંબાજી 8:55 મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ મિત્રો જુનાગઢથી પ્રોંતેજ લક્ઝરી બસ છે 8:30 મિનિટે નીકળે છે રાત્રે, જેતપુર તમને મળશે 9:10 મિનિટે, વીરપુર ગોંડલ 9:25 મિનિટે, ગોંડલ 9:50 મિનિટે, રાજકોટ 10:40 મિનિટે, ચોટીલા 11 વાગે, સાયલા 12:20 મિનિટે, લીંબડી 1:20 મિનિટે, બાગોદરા 2 વાગે, સરખેજ અમદાવાદ 2:30 મિનિટે, નહેરુનગર અમદાવાદ 2:50 મિનિટે, પાલડી અમદાવાદ 3:10 મિનિટે, અમદાવાદ 3:40 મિનિટે, બાપુનગર અમદાવાદ 10 વાગે, દહેગામ અમદાવાદ 5:05 મિનિટે, તલોદ 5:40 મિનિટે અને પ્રોંતેજ 6:15 મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની મિત્રો વાત કરીએ જુનાગઢથી ઈડર લક્ઝરી બસ છે રાત્રે 9:30 મિનિટે નીકળે છે જુનાગઢથી, તો જેતપુર તમને મળશે 10:10 મિનિટે, વીરપુર ગોંડલ 10:35 મિનિટે, ગોંદરા ચોકડી ગોંડલ 11 વાગે, ગોંડલ 11:10 મિનિટે, ગોંડલ ચોકડી રાજકોટ 12 વાગે, રાજકોટ 12:15 મિનિટે, હોસ્પિટલ ચોક રાજકોટ 12:25 મિનિટે, ચોટીલા 1:05 મિનિટે, ચોટીલા હાઈવે 1:15 મિનિટે, સાયલા 1:30 મિનિટે, લીંબડી 1:50 મિનિટે, બાગોદરા 4 વાગે, બાલવા હાઈવે 4:30 મિનિટે, સરખેજ અમદાવાદ 4:50 મિનિટે, ઇસ્કોન અમદાવાદ 5 વાગે, નહેરુનગર અમદાવાદ 5:20 મિનિટે, પાલડી અમદાવાદ 5:25 મિનિટે, અમદાવાદ 5:30 મિનિટે, કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદ 5:55 મિનિટે, નરોડા પાટિયા અમદાવાદ 6:15 મિનિટે, ચિલોડા 6:20 મિનિટે, પ્રોંતેજ હાઈવે 6:30 મિનિટે અને હિંમતનગર 7:10 મિનિટે અને ઈડર 7:30 મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની મિત્રો વાત કરીએ સોમનાથથી ગાંધીનગર એસી સ્લીપર, તો કેટલા વાગે મિત્રો નીકળે છે? સોમનાથથી નીકળે છે 7 વાગે, એસી સ્લીપર છે, કેશોદ તમને મળશે 8:50 મિનિટે અને જુનાગઢ મળશે 9:33 મિનિટે। જેતપુરની વાત કરીએ તો જેતપુર તમને મળશે 10:12 મિનિટે, રાજકોટ 11:38 મિનિટે અને અમદાવાદ 3:52 મિનિટે અને ગાંધીનગર 4:45 મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ જુનાગઢથી મોડાસા એક્સપ્રેસ, જુનાગઢથી મિત્રો નીકળે છે 9:45 મિનિટે,
જેતપુર તમને મળશે 10:25 વીરપુર ગોંડલ, 10:45 ગોંડલ, 11:10 રાજકોટ, 12:25 મળશે ચોટીલા, 1:25 ચોટીલા હાઈવે, 1:30 સાયલા, 2 વાગે લીંબડી, 2:40 બાગોદરા, 3:45 સરખેજ અમદાવાદ, 4:15 નહેરુનગર અમદાવાદ, 4:30 પાલડી અમદાવાદ, 4:45 અમદાવાદ, 4:50 દહેગામ અમદાવાદ, 6:20 ધનસુરા, 7:25 અને મોડાસા તમને મિત્રો પહોંચાડશે 7:50. તો આગળ પણ મિત્રો ઘણી બધી એસટી બસો છે મિત્રો, જેનું મિત્રો તમને ટાઈમ ટેબલ અને બસના બોર્ડની મિત્રો વાત કરીએ, વિડીયો આપણી વધારે લાંબી થઈ જશે. તો હજુ પણ એ બસ છે મિત્રો બટવાથી અમદાવાદ વાયા જૂનાગઢ, 9:55 નીકળે છે. જૂનાગઢથી ઊંઝા વાયા રાણી બસ સ્ટોપ છે, 9:45 નીકળે છે. જૂનાગઢથી વિજયનગર છે, 10:15 નીકળે છે સ્લીપર. માંગરોળથી અમદાવાદ છે લક્ઝરી બસ, 10:45 નીકળે છે. વેરાવળથી ગાંધીનગર છે વાયા તલાળા, 10:55 મિત્રો નીકળે છે. એપ્લિકેશનની મિત્રો વાત કરું તો એપ્લિકેશનનું નામ શું છે એ તમને કહી દઉં. એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ. આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે. આપ જોઈ શકો આ ટાઈપનું પેજ હશે. વધુ એસટી બસ કોઈ પણ તમારે ટાઈમ ટેબલ જોઈએ છે તો આપણી ચેનલમાં જઈને તમને દરેક વિડીયો મળી રહેશે.